ગરડા પંથકમાં અબડાસા તાલુકાના છેવાડાના ફુલાયા ગામમાં છેલ્લા 7 વર્ષથી મૂળ મહેસાણાના અંકિતાબેન પટેલ આચાર્ય તરીકે ફરજ બજાવતા તારીખ 30/9/2024ની તેમની ગાંધીધામ ખાતે બદલી થતાં તેમનો વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો અને ગ્રામજનો, નાના મોટા બાળકો, વડીલો, માતાઓ, બહેનો હાજર રહ્યા. નાના મોટા બધાએ યાદ સ્વરૂપે બહેનોને નાની મોટી ગિફ્ટ અર્પણ કરી હતી. સાથે સાથે બહેનને પણ ફુલાયા ગામની પ્રાથમિક શાળાને પોતાની યાદ સ્વરૂપે એક મોટી LED ટીવી ગિફ્ટ અર્પણ કરી હતી. બહેનને વિદાય વખતે બધાની આંખોમાં આંસુ આવી ગયા અને અમારી બધાની વચ્ચે અમારા એક પરિવારનો સભ્ય અલગ થતું હોય તેવું લાગે છે. અંકિતાબેનના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. માટે બેન જે સારા કામો કર્યા છે અને એમનો સારો સ્વભાવ, હસમુખ ચહેરો સદાય ફુલાય ગામના બાળકો અને ગ્રામજનો સદાય યાદ રહેશે. વધારે કહેવા માટે મારા પાસે શબ્દો નથી તેવું આચાર્ય શ્રી બેન દ્વારા જણાવવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.